વાત કરીશું મિત્રો 2025ના રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આગામી વર્ષ 2025 તમારા માટે શું ખાસ લઈને આવવાનું છે? જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ? પ્રેમ જીવન, લગ્ન જીવન, આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ? ગ્રહ ગોચરનો કેવો રહેશે પ્રભાવ? બધું જ જાણવાના છીએ આ વિડીયોમાં. સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહ ગોચર. તો આ વર્ષે ગુરુ 15મી મે 2025 થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, તો શનિદેવ 29મી માર્ચ 2025 થી કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. રાહુ અને કેતુ 18 મે થી સિંહ અને કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર અસર કરે છે, જેમ કે આરોગ્ય, પૈસા, કારકિર્દી, સંબંધો અને માનસિક સ્થિતિ. ઉદાહરણ તરીકે શનિનું ગોચર ઘણી વખત ગંભીરતા, સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે, જ્યારે ગુરુનું ગોચર સારા નસીબ, શાણપણ અને વૃદ્ધિનું સૂચક છે. રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ, કારકિર્દી અને અંગત સંબંધો ઉપર અસર કરી શકે છે, જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ, કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે. તો આવો હવે જાણીએ. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારા માટે 2025નું આ આખું વર્ષ કેવું રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો, શરૂઆત કરીશું તમારી કારકિર્દીથી. તો વૃશ્ચિક રાશિફળ 2025 અનુસાર માર્ચ સુધી તમારી કારકિર્દીનો કારગ્રહ શનિ ચોથા ભાવમાં વિરાજમાન રહેશે, પરંતુ માર્ચ 2025 પછી શનિ ગ્રહ ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરી જશે અને આ શનિની સ્થિતિને સામાન્ય કહેવામાં આવશે. તો એવામાં પાછળના વર્ષમાં એટલે કે 2024ની તુલનામાં શનિ તમને થોડા સારા પરિણામ આપશે, જેનાથી તમે પ્રસન્ન અને સંતુષ્ટ નજર આવશો. પરંતુ પાંચમા ભાવમાં શનિની ઉપસ્થિતિ તમને સુસ્ત બનાવી શકે છે અને હદ કરતાં વધારે વિચારવા માટે મજબૂર પણ કરતી જણાશે. વર્ષ 2025 દરમિયાન તમે જે પણ કામ કરશો એ કામમાં કરવામાં આવેલી મહેનતને તમારા વરિષ્ઠ દ્વારા વખાણવામાં આવશે, પરંતુ સંભવ છે કે આ વખાણ તમને થોડા મોડા મળ્યા હોય. આ સમયગાળામાં તમે તમારી કારકિર્દીને લઈને બહુ ચિંતામાં નજર આવી શકો છો. એપ્રિલ 2025 સુધી તમને નોકરીના નવા મોકા મળશે અને તમારામાંથી ઘણા લોકોને વિદેશમાં પણ નોકરી કરવાનો મોકો મળી શકે છે, જેનાથી તમે તરક્કી મેળવી શકશો. ત્યાં વૃશ્ચિક રાશિના લોકો પોતાની યોગ્યતાઓને અને આવડતને ઓળખી અને એનો સાચો ઉપયોગ કરવામાં સક્ષમ બનશે. જે લોકોનો પોતાનો વ્યવસાય ધંધો છે એમને આ સમયે સામાન્ય પરિણામ મળી શકે છે અને નફો પણ સીમિત રહી શકે છે. જો તમે વધારે નફો કરવા માંગો છો તો તમારે વેપારની રણનીતિમાં બદલાવ કરવો પડશે. પરંતુ એપ્રિલ 2025 સુધી બિઝનેસમાં તમારી સ્થિતિ બહુ સારી રહેશે, કારણ કે આ સમયે ગુરુ ગ્રહ તમારા 7મા ભાવમાં વિરાજમાન હશે. શનિ મહારાજ 13 જુલાઈ 2025 થી 28 નવેમ્બર 2025ના સમયગાળામાં વક્રી થશે. તો એવામાં આ લોકોને કારકિર્દીમાં સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે. એના પરિણામ સ્વરૂપ તમારી પ્રગતિની ગતિ ધીમી થઈ શકે છે અને એની સાથે તમારી ઉપર કામનું દબાણ પણ વધવાની આશંકા છે. જો તમે વેપાર કરો છો તો આ સમયે વેપાર ચાલુ કરવા માટે કે નવો બિઝનેસ ચાલુ કરવા માટે આ સમય સારો નથી કહેવામાં આવતો. આના સિવાય 22 ફેબ્રુઆરી 2025 થી લઈ અને 31 માર્ચ 2025 દરમિયાન તમારી કારકિર્દી પર બહુ ધ્યાન દેવાની જરૂરત બનશે, કારણ કે બની શકે છે કે આ સમયમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે તમારે મહેનત કરવી પડે. વૃશ્ચિક રાશિના જાતકો, હવે વાત કરીશું આર્થિક જીવનની. તો વર્ષ 2025માં એપ્રિલના મહિના સુધી વૃશ્ચિક રાશિના લોકો માટે જરૂરી માત્રામાં પૈસા આવતા રહેશે, કારણ કે આ સમયગાળામાં તમને બહુ પૈસાનો લાભ થશે. તો એવામાં તમે પૈસાની બચત પણ કરી શકશો. પરંતુ એપ્રિલ 2025 સુધી ગુરુદેવનું 7મા ભાવમાં ઉપસ્થિતિ હોવાના કારણે તમને સકારાત્મક પરિણામ મળશે. ગુરુ મહારાજની આ સ્થિતિના કારણે તમે સારા પૈસા કમાવામાં સક્ષમ બનશો, પરંતુ તમારા ખર્ચ પણ વધી શકે છે, જેના કારણે તમે પૈસાની બચત કરવામાં નાકામ બની શકો છો. આનાથી ઉલટું માર્ચ 2025 થી શનિ તમારા 5મા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં તમે ભવિષ્ય માટે પૈસા કમાવાની સાથે સાથે બચત કરવાને લઈ અને ચિંતામાં નજર આવી શકો છો. વાત કરીએ છાયાગ્રહ રાહુ અને કેતુની. તો જ્યાં રાહુ તમારા ચોથા ભાવમાં વિરાજમાન હશે તો કેતુ તમારા 10મા ભાવમાં બેસી તમને સારા પૈસા કમાવા માટે સક્ષમ બનાવશે. પરંતુ આ સમયે તમારે ઘણા પૈસા પરિવાર ઉપર પણ ખર્ચવા પડી શકે છે. જેમ કે અમે તમને બતાવ્યું કે ગુરુ ગ્રહ એપ્રિલ 2025 સુધી તમારા 7મા ભાવમાં વિરાજમાન છે, જે તમારા માટે પૈસા ભેગા કરવા અને બચત કરવાનો રસ્તો બનાવશે. તો એવામાં તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે અને પહેલાની તુલનામાં તમે સારી રીતે
પોતાની આર્થિક સ્થિતિને સંભાળી શકશો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની. તો વર્ષ 2025માં એપ્રિલ મહિના સુધીનો સમય વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની દ્રષ્ટિએ સારો રહેશે, કારણ કે ગુરુગ્રહ તમારા 7મા ભાવમાં વિરાજમાન છે. મે 2025 પછી ગુરુગ્રહ ગોચર કરી અને તમારા 8મા ભાવમાં પ્રવેશ કરી લેશે, એટલે તમારે અભ્યાસમાં ધ્યાન દેવું જરૂરી બનશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં ફેબ્રુઆરી મહિના સુધી શનિદેવ તમારા 4થા ભાવમાં વિરાજમાન થશે અને એના પછી માર્ચથી આ તમારા 5મા ભાવમાં વિરાજમાન થશે, જે તમારા માટે તટસ્થ ગ્રહ છે. જેમ કે અમે તમને જણાવ્યું, 4થા ભાવમાં શનિના વિરાજમાન હોવાને કારણે શિક્ષામાં તમારી પ્રગતિની ગતિ ધીમી રહેવાની આશંકા છે. એની સાથે એકાગ્રતા પણ કમજોર બની શકે છે. માર્ચ 2025 પછી શનિ મહારાજ તમારા 4થા ભાવના સ્વામીના રૂપમાં તમારા 5મા ભાવમાં સ્થિત થશે. એવામાં નવી જગ્યાએ ઉચ્ચ શિક્ષણ મેળવવાની દિશામાં તમારી રુચિ ઊભી થશે. છાયાગ્રહ રાહુ તમારા 4થા ભાવમાં અને કેતુ તમારા 10મા ભાવમાં વિરાજમાન રહેશે. તો એવામાં આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શિક્ષણમાં સારું રહેશે. કેતુનું આ ભાવમાં વિરાજમાન હોવાને કારણે તમારી રુચિ અભ્યાસના સંબંધમાં વધતી જણાશે. વૃશ્ચિક રાશિના જાતકો, વાત કરીશું તમારા પારિવારિક જીવનની. તો વૃશ્ચિક રાશિફળ 2025 જણાવી રહ્યું છે કે 2025માં એપ્રિલ સુધીનો સમય વૃશ્ચિક રાશિવાળા લોકોના પારિવારિક જીવન માટે અનુકૂળ કહેવામાં આવે છે, કારણ કે ગુરુ મહારાજ 7મા ભાવમાં સારી સ્થિતિમાં છે. એવામાં તમારા ઘર અને પરિવારમાં પ્રેમ અને સૌંદર્ય બની રહેશે. પરંતુ જ્યારે ગુરુ ગ્રહ મે 2025 પછી ગોચર કરી અને તમારા 8મા ભાવમાં પ્રવેશ કરી લેશે, ત્યારે પરિસ્થિતિઓમાં બદલાવ જોવા મળી શકે છે. તો બીજી બાજુ આ લોકોના પરિવારમાં કાનૂની વિવાદ કે પછી સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એના પરિણામ સ્વરૂપ તમારા સંબંધ પરિવારના લોકો સાથે બગડી શકે છે, અને એની સાથે પોતાની વાણી પર નિયંત્રણ રાખો, નહીં તો તમે કોઈને ખરાબ શબ્દો બોલી શકો છો, જેનાથી ગડબડ થઈ શકે છે. વૃશ્ચિક વાર્ષિક રાશિ પર જણાવી રહ્યું છે કે શનિ મહારાજ તમારા 5મા ભાવમાં વિરાજમાન છે, અને એવામાં પરિવાર સાથે જોડાયેલા નિર્ણય લેવામાં તમે મોડું કરી શકો છો. એના ફળસ્વરૂપ તમારે પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના પ્રેમ અને લગ્ન જીવનની. તો વર્ષ 2025માં એપ્રિલ સુધીનો સમય એ લોકો માટે સારો રહેશે જે લોકો લગ્ન કરવા માંગે છે. આ દરમિયાન ગુરુ ગ્રહ તમારા 7મા ભાવમાં સ્થિત છે, એટલે તમે આ દિશામાં પગલું ભરી શકો છો. પરંતુ જે લોકો પહેલેથી જ શાદીશુદા છે એને એપ્રિલ 2025 સુધી લગ્ન જીવન સારું રહેશે. મે 2025 પછી તમારે પાર્ટનરની સાથે સમસ્યાઓથી બેચાર થવું પડશે, પરંતુ એપ્રિલ મહિના સુધી તમારું પ્રેમ જીવન સારું રહેશે. 4થા ભાવના સ્વામીના રૂપમાં શનિ મહારાજ તમારા 5મા ભાવમાં હોવાને કારણે આ વર્ષ તમને પ્રેમ અને લગ્ન જીવન માટે અનુકૂળ કહેવામાં આવે છે. પરંતુ મે 2025 પછી રાહુ 4થા ભાવમાં અને કેતુ 10મા ભાવમાં હોવાને કારણે તમને સંબંધોમાં પરેશાનીઓનો અનુભવ થઈ શકે છે. શુભ ગ્રહના રૂપમાં ગુરુ મહારાજની 7મા ભાવમાં સ્થિતિ તમને એપ્રિલ 2025 સુધી લગ્ન જીવનમાં ખુશીઓ અને પ્રેમને ભરવાનું કામ કરશે. તેવામાં તમારો સંબંધ સાથી સાથે મજબૂત રહેશે, પરંતુ મે 2025 પછી તમારે રિલેશનશિપને લઈ સાવધાની રાખવી પડશે, કારણ કે ગુરુ તમારા 8મા ભાવમાં ગોચર કરશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના આરોગ્ય જીવનની. વૃશ્ચિક વાર્ષિક રાશિ પણ 2025માં વૃશ્ચિક રાશિવાળાનું આરોગ્ય એપ્રિલ મહિના સુધી સારું રહેશે, કારણ કે આ સમયે ગુરુ ગ્રહ તમારા 7મા ભાવમાં સ્થિત હશે. આના સિવાય માર્ચ 2025 થી શનિ 5મા ભાવમાં વિરાજમાન હશે, જેના કારણે તમે તરોતાજા બની રહેશો. છાયા ગ્રહ તમારા 4થા ભાવમાં અને કેતુ 10મા ભાવમાં સ્થિત હશે, અને એના પરિણામ સ્વરૂપ તમારું આરોગ્ય સામાન્ય રહેવાની આશંકા છે. પરંતુ તમને પગ અને જોડા સંબંધિત દુખાવાની શિકાયત રહી શકે છે. 7મા ભાવમાં ગુરુ ગ્રહની ઉપસ્થિતિ જે તમારા આરોગ્યને ઉત્તમ બનાવી રાખવાનું કામ કરશે. એની સાથે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, પરંતુ મે 2025માં ગુરુનું 8મા ભાવમાં પ્રવેશ કરવાથી તમારી રોગ પ્રતિકારક આવડત કમજોર થઈ શકે છે અને તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, વર્ષ 2025નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવું ફળકથન સૂચવી રહ્યું છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.